જય ગિરનારી મિત્રો, નીકળી ગયા હું અને બા એશિયાના સૌથી લાંબા રોપવેમાં બેસવા માટે. મસ્ત વાદળછાયું વાતાવરણ, વાદળાથી અડધો ઢકાયેલો ગિરનાર, ધીમો ધીમો વરસાદ અને એ બધાની વચ્ચે હું અને બા. કુદરતની મજા માણતા માણતા પહોંચી ગયા અંબાજી મંદિરે. બધાના વતી દર્શન કર્યા અને માતાજીના આશીર્વાદ લીધા. ખરેખર વાદળો વચ્ચે એક અલગ જ ઠંડક અને આહલાદક વાતાવરણ હતું હો. પછી એ જ વાતાવરણની મોજ માણતા માણતા નીચે આવી ગયા. ઘરે બી થોડું ઘણું કામ કર્યું. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરીને આપણા પરિવારમાં પ્લીઝ જોઈન થઈ જાઓ દોસ્તો. વિડીયો છેલ્લે સુધી જોજો, ખરેખર મોજ આવશે. દોસ્તો બધાને ફરીથી જય અંબે અને એક મસ્ત નવા વિડીયોમાં બધાનું પાછું સ્વાગત છે. પાછો ઈ જ પ્લેસથી રેકોર્ડ કરું છું જ્યાં 2 દિવસ પહેલાંથી કર્યું હતું, બરાબર છે. આપણે જવાનું છે ગિરનાર રોપવે. આજે તો અમે ઘરેથી જ ફોન કરી લીધો છે કે ભાઈ ચાલુ છે કે નહીં, બરાબર ને. એને કીધું ચાલુ છે એટલે ફટાફટ જાય. હવે એક જ કેસમાં આપણે અંબા માતાના દર્શન નહીં કરી શકીએ કે આપણે ત્યાં પહોંચીએ ત્યાં સુધી મોસમ ખરાબ થાય ત્યાં ઉપર ને એ લોકો બંધ કરી દે અચાનક, તો વાત અલગ છે. એટલે નસીબ આપણે સૌથી મેઇન વસ્તુ કાંઈ એ જોવાનું હોય કે ત્યાં ઉપર ચડી જાય, એ ટૂંકમાં આપણે અંબાજી પહોંચી જાય પછી પાછું ઉતરવામાં કંઈ લપ ન થાય એમ. કેમ કે આ ગુંજનભાઈને એ લોકોને જ લગભગ થયું હતું કે એ લોકો એવી રીતે એને બંધ કરી દીધું ને રોપવે, ટૂંકમાં તો સાંજે 11 વાગે પાછા રોપવેમાં ઉતરી ગયા હતા. એટલે હવે જોઈએ એવી કંઈ અડચણ ન આવે આજે. આમ વેધર ક્લિયર છે, આમ ઓલું ફ્લાઇટ મારે ઉડાડ્યું ને એની જેવું લાગે છે. આમ વેધર ક્લિયર છે, પવન છે નહીં, બટ સ્ટીલ જોઈએ હવે. એ તો ભાઈ ભગવાનના હાથમાં છે, માતાજીના હાથમાં છે. હાલો ફટાફટ જાય, બાને લઈએ અને ફટાફટ સીધા અંબાજી પહોંચીએ, રોપવે બતાવું ને બધું આખું સફર પહેલે જ ચાલુ કરી. હાલો આજે બા જય અંબે. જય અંબે. બરોબર. જો આજે પાછા એ જ રીતના નીકળી પડ્યા છે તે દિન જેમ. આજે રોડ અલગ લીધો છે આપણે, બરોબર. એક વસ્તુ છે કે આપણે ટાઈમે કરવાની ટ્રાય કરતા હોય ને, પણ જો અત્યારે ફાટક બંધ છે આ અહીંયા આપણે હીરાપન્ના વાળું. એટલે ભાઈ રોજ પરીક્ષા તો લે જ છે બાકી બધા એમ, એટલે કાંઈ વાંધો નહીં. હાલો આજ તો લગભગ ચાલુ જ છે ને, ઇવન તડકો છે અત્યારે તો જો, એટલે વાંધો નહીં આવે લગભગ. તો ફટાફટ પહોંચી જાય અને કહેવાય ને કે હું તમને સીધો હવે કઈ રીતના રોપવેની ટિકિટ નાખવું છે અને બધું આખું છે ને આખી પ્રોસિજર અને ત્યાંથી આખો રોપવે બધું પહેલાં ત્યાંથી બતાવું, બરાબર. ફટાફટ પહેલાં ત્યાં પહોંચી જાવ ને પછી મળવા. દોસ્તો મસ્ત પહોંચી ગયા છીએ આપણે ગિરનારની તળેટીમાં. ગિરનારની નીચે તરત રોપવે જ્યાંથી સ્ટાર્ટિંગ થાય છે ત્યાં જ, બરાબર છે. અને મસ્ત જો આખું ગ્રીનરી આખું આ રીતનું છે. અહીંયા તળાવે છે આગળ અને લકીલી રોપવે ચાલુ છે. જો તમને હું ડોલી હાલતી બતાવું. એટલે મેઇન વસ્તુ એ કે અહીંથી આટલું છે ને એ વસ્તુમાં પેલા થાંભલા દેખાય છે અને ત્યાંથી ઉપર છે ને એ વાદળા છે. એટલે આપણે વાદળાનો અને નોર્મલ બે એક્સપિરિયન્સ લેશું અને એ બે એક્સપિરિયન્સ છે હું તમને બતાવીશ. તો હાલો ફટાફટ પહેલાં ટિકિટ લઈએ, બરાબર. અને ટિકિટની કઈ રીતના ડિટેલ છે હું તમને કહું ને પછી આપણે રોપવેમાં ચડી જઈએ. દોસ્તો આ રીતના ટિકિટ બારી છે અને આવું આખું છે. આ રીતનું દોસ્તો અંદર છે અને આ રોપવેનું નામ છે ઉડન ખટોલા, બરાબર છે. જો રોપવે અહીંયા છે આખો દેખાય છે. અને મેઇન વસ્તુ કે અમને વન વે ટિકિટ જ આપી છે, બરાબર. 400 જુનાગઢના હતા એટલે અમને થોડાક ઓછા લાગે. કેટલા ઓછા લાગે એ મને એક્ઝેક્ટ નથી ખબર, પણ 200-300 રૂપિયા કદાચ ફેર પડતો હોય છે બહારના જુનાગઢ વચ્ચે. પણ વન વે ટિકિટ જ આપી છે બેની 400 ટોટલ 800. અને 2 વે નથી આપી એટલે ફટાફટ કરીને ફટાફટ પાછું આવવાનું છે. કેમ કે જો અટકશું તો અટકી જ જાવું નહીં. અને એટલે વન વે જ અત્યારે અલાઉડ છે કે એટલે એક ટિકિટ જ મળેલી છે એક જવાની. બીજી વાર પાછું આવવું હોય તો ત્યાંથી મળી શકે પણ રોપવે ચાલવું હોય તો. એટલે ભગવાન કરે, માતાજી કરે ચાલુ રહીએ અને પાછા ઉતરી જાય, બાકી રાત ત્યાં રોકાવી પડશે. હાલો ફટાફટ જાય અને પતાવીએ કામ ફટાફટ. હાલો અંદર દોસ્તો ફોટોગ્રાફીનું બૂથ છે અને બાકી જો જેથી ભીડ હોય ને તેથી આ એકેય લાઈનમાં જગ્યા ન હોય, આખું બધું ભરેલું હોય. એટલે આપણે તો અત્યારે ડાયરેક્ટ જવા મળશે પણ બાકી આખું આ બધી લાઈનો ભરેલી હોય. અને અહીંથી અંદર છે એ રોપવે. જો હું તમને બતાવું કઈ રીતનું દેખાય આપણને અહીંથી અંદર, બરાબર. જો સીધું અહીંથી જો અહીંયા રોપવે આવતા જો આ બધી ડોલી આવે છે ને આ રીતનું છે. જો હવે અત્યારે તો ભીડ ઓછી છે એટલે આપણને 2 કદાચ જણાની જવા મળી જાય આમાં જ. તે હું ને બા જો 2 જ છીએ. હવે જો આમાં ફટાફટ ચડી જવાનું, બરાબર. આવી જાઓ આરામથી, રેડી. હાલો જો રોપવેમાં તો આવી ગયા, અંદર ડોલીમાં બેસી ગયા છીએ. હવે જોઈએ કઈ રીતનું છે, કેવું રહીએ, કોઈ આવે છે કે નહીં અમારે ભેગું. પહેલાં તો જો દોસ્તો આ રીતનું આખું મોટું બધું ચકડ્યું છે એ ફરતું હોય. જો આ બંધ થઈ ગયા, એક આ અહીંયા થ્રેશોલ્ડ છે એ લિમિટ પતી જાય એટલે. અને હવે મસ્ત જો આપણે આયલા ફાટ કરીને આટલા ભાગમાં ધીમું ધીમું હાલે પછી સીધું જાય ઘમાટી. અહીંથી જો ઓલું હવે ધીમું થઈ જાય. અને જો આ રીતની આખી મિકેનિઝમ હોય છે, આટલા બધા એકારે ઓલા વ્હીલ ફરતા હોય અને આ રીતના અને ફટ્ટા જો આમ સામે અહીંયા દેખાય છે આખી બધી. જો આખી આ ગિરનારની તળેટી છે ને એ
એ બીજા ત્રીજા થાંભલેથી આવી રીતના દેખાય. એટલે આખી તો નહીં દેખાય, આખી તો હજી આ બેની ઓલી બાજુ છે થોડીક, પણ આ રીતનું છે આખું. અને બસ બાકી આખી કહેવાય ને કે પર્વતમાળા છે આખી ગિરનારની. દોસ્તો મને અહીંથી સામું એક્ઝેક્ટ કલ્પવૃક્ષ દેખાઈ ગયું, તમને ઝૂમ કરીને બતાવું. જુઓ પહેલાં એ જે કાળી વિંગ દેખાય જ ને 4 જેવું અહીંયા એક્ઝેક્ટ આ જગ્યાએ હતું, એ કલ્પવૃક્ષ હતું. અને બાકી જે બધી જાવાવાળી ડોલી છે ને એ બધી ખાલી ખાલી જાય છે, અને ભરવાવાળી છે ને એમ ભરેલી જાય છે. એટલે હવે એના જેવું છે કે નસીબની વાત. જો બાકી વાદળા તો હવે ધીમે ધીમે નજીક આવવા માંડશે આપણી. જુઓ એવું તો ધૂપસાઈ હતો, એ તો ઉપર વાદળા એટલે આપણે હવે ધીમે ધીમે વાદળાની નજીક જાહું. કે બા કેવું લાગે છે તમને? મજા આવે છે? એકદમ મજા આવે એમને. તો હાલો ત્યારે જો અત્યારે બસ આવી રીતે જો આખી હાવ ડોલી અમારી જ છે, એના જેવું છે, હાવ ખાલી છે. અને બસ જો પાછળ તમને વાદળા દેખાતા હશે અમારથી ઉપર, બરોબર? એટલે ફટાફટ જાય. હા જો અત્યારે જુનાગઢ જો કેવું દેખાય છે. અને આ તળેટી અને વાં આખું જુનાગઢ. દોસ્તો તમે જે સીડી ચડીને આવતા હોય ને તો જો અહીંથી ચડતા હોય, બરોબર? જો વચ્ચેનો એક પડાવ છે. અને હવે સૌથી જો આ થાંભલાની ખાલી ઊંચાઈ જોવો તમે, આટલો હતો, બરોબર છે? અને પહેલી વાર મને પોતાને આમ નીચે જોઈને બીક લાગે છે, આમ કેટલું નીચે છે જો, બરોબર? આ જો પડાવ કેટલા બધા છે. આખું આ સાઈડ આમ ચડવાની સીડી છે ને એ છે આખી, બરોબર? અને હવેનો સીધો થાંભલો છે ને એ સીધો વાદળાની ઉપર છે, અહીંયા છે. અને અત્યારે છે ને ઓલું કે કાન છે ને ધીમે ધીમે ધાક પડતી જાય છે, એક જેમ જેમ ઉપર જાય એમ. એટલે અલગ એક્સપિરિયન્સ છે. અને પહેલી વાર મને પોતાને નીચે જોઈને બીક લાગે છે. બાકી મને ક્યારેય બીક ન લાગે હાઈટથી, આવી બાબતની, ક્યાંક બીજે બેઠા હોય ને. પણ પહેલી વાર આજે એવું થાય છે કે આમ. બાકી જો અહીંયા આખી સીડીને આખા પડાવો આ બધાય, આ બધા આખી લાઈન આ રીતનું છે. દોસ્તો જો અહીંથી જે જુનાગઢનો હસનાપુર ડેમ છે ને એ દેખાય છે, જુઓ. હસનાપુર ડેમમાં અમે નાહ્યા હતા. તો ધીમો ધીમો વરસાદ છે એ ધીમો ધીમો તો નહીં, આમ તો ઉપર પતરાનો અવાજ આવે છે એટલે એ થોડોક ફાસ્ટ જ વરસાદ હશે. એટલે બને તો શું કહેવાય ઓલું આપણે આના લીધે ન રોકાય તો વધારે સારું, બરોબર છે? બાકી જો હવે વાદળાની હાવ ક્લોઝેસ્ટ છીએ આપણે, જો બતાવું તમને. એટલે અમે હમણાં ધીમે ધીમે આ બધાની અંદર છે ને વાદળા આવવા માંડશે, અને આપણને આખું છે ને આમ બધી બાજુ કાંઈ નહીં દેખાય, જેટલું અત્યારે દેખાય જ નહીં. જો તમને અત્યારનો વ્યૂ આમ બતાવી દઉં ને પછી હમણાં છે ને વાદળામાં જઈને બતાવું. દોસ્તો અહીંથી દૂરથી જે ધોધ દેખાતા હોય નજીકથી જો આવા લાગતા હોય છે કંઈક. થોડો મેસે આ તો પાણી નીકળતા હોય ને કાયમના. જો દોસ્તો બધી બાજુ બધું દેખાતું છે એ બંધ થઈ ગયું છે. અને મેં તમને કીધું હતું ને ખાલી એક ડોલી આપણી બાજુમાં જે દેખાય ને એ જ આપણને દેખાય જાય, બરોબર? આ રીતનું આખું જો બીજા થાંભલે પહોંચી ગયા. અને હવે આખું કહેવાય ને કે વાદળાની વચ્ચે જ છીએ આપણે, હાવ વાદળાની વચ્ચે. અને હાવ કાંઈ જ નથી દેખાતું. જુઓ બધી બાજુ જોઈ લો તમે, ચારે કોર. શું કે બાર સાચે મજા આવે છે? તો હાલો ત્યારે હવે ફટાફટ પહેલા તો એ સ્ટેશને પહોંચી જાય ફટાફટ. તો એટલે આ લોકો હલાવે એમ જ, આપણે કાંઈ નથી કરવાનું. અને ન્યા હું તમને બતાવું, બરોબર? ડાયરેક્ટ ન્યા મળીએ. હવે થોડોક હવે આમ કહેવાય ને કે ફોટા ફોટા પાણીને આનંદ લઈએ. દોસ્તો આમાં વાદળા છે ને અંદર આવવા માંડ્યા ને એ દેખાય છે. હું જો તમને બતાવું, અગર તમને જો દેખાઈ જાય વિડીયોમાં તો, બરોબર હે? લગભગ તો નથી દેખાતું, પણ આમ ફીલ થવા માંડ્યું કે વાદળા અંદર આવવા માંડ્યા. આખી આમ કહેવાય ને કે ઓલું એક ટાઈમ પે ઝાકળ ને તમારી આસપાસ આખી ઓલી બાજતી હોય ધીમે ધીમે, એવું થવા માંડ્યું આખું. અને એવી રીતનું છે. ફાઇનલી દોસ્તો આપણે સ્ટેશન છે એ અંબાજી સ્ટેશન એન્ટર કરી ગયા છીએ. અને જો આ રીતનું પાછી સેમ સિસ્ટમ છે. 9 મિનિટમાં પહોંચી ગયા. જો 9 જ મિનિટ થાય નીચેથી ઉપર આવતા. અને જો આખું આ વાદળા આખા, બરોબર હે? હાલો હવે ફટાફટ ઉતરી જાય. દોસ્તો આ હતું આખું સ્ટેશન. અને જો આખા વાદળાની વચ્ચે જ છે આ. બાકી અહીંથી બધું નીચે ગિરનાર ને બધું દેખાતું હોય. અને આ આખી જો અંબાજીની સીડી, બરોબર? એટલે આ રોપવેની અંબાજીની સીડી જો કે ઓલી બાજુથી આવે, જો ચડીને આવતા હોય ને તો. અને બાકી જો આ રીતના આખા વાદળની વચ્ચે આમ ઠંડક ઠંડક જેવું છે. આમ એસીમાં બેઠા હોય ને એનથી ઠંડુ છે અત્યારે અહીંયા. તો દોસ્તો આ રહ્યું અંબાજી મંદિર, બરોબર છે? અને આખું આમ કહેવાય ને વાદળાની વચ્ચે, એટલે આમ ઝાખું ઝાખું દેખાય તમને. પણ જો આ રીતનું છે આખું મંદિર. હાલો જો ઉપર લગભગ તો દર્શન કરવાની છૂટ નથી, ટૂંકમાં વિડીયો ઉતારવાની હશે તો હું બતાવું. બાકી હું દર્શન કરી આવું અને પછી તમને મળું.
હાલો ત્યારે ફટાફટ દર્શન કરી લઈએ હવે. જો દોસ્તો અંદર તો ફોટો ખેંચવાનું મનાઈ જાય એટલે અહીંથી બહારથી બતાવી દો. આ મંદિર છે ને અહીંયા સામે જ માતાજી છે. જો દોસ્તો અગર તમે પગથિયા ચડીને આવો ને તો તમે આ રસ્તેથી આવો. આપણે છે ને આ મંદિરની ઓલી બાજુથી આવ્યા અને આ અહીંયા રસ્તેથી આવો બાકી. અને એની માટે ચડવાનો રસ્તો છે ને અહીંથી છે. એટલે એવું નથી કે વાંથી બંધ છે, પણ તમે અહીંથી ચડવાનું હોય જનરલી. અને અહીંથી આગળ આમ જાઓ ને તો ગુરુ ગોરખનાથનું શિખર આવે અને પછી ત્યાંથી આગળ ગુરુ દત્તાત્રેય આવે. આ 5000 પગથિયે આપણે ઊભા છીએ અને અહીંથી આગળ પછી ગોરખનાથ શિખર સૌથી ઊંચું છે અને પછી ગુરુ દત્તાત્રેય. દોસ્તો બધાએ દર્શન કરી લેજો. જય અંબે બધાઈને. આ રીતનું કંઈક મંદિર હતું, બરાબર. આ રીતનું અહીંયા સામે માતાજી મસ્ત ધજા ફરકે છે દોસ્તો અંબામાના મંદિરની. ને અહીંયા બધા સ્ટોલ્સ અહીંથી બધું છે ને મોંઘું મોંઘું થાય. આપણે 10 કે 20 રૂપિયાની જે મસ્તી છાશ હોય ને અહીંયા 30, 40 કે 50 ની મળતી. એ ટાઈપનું આખું. હવે એ એક રેફરન્સ દીધો, બાકી બધું એટલું જ મોંઘું. હા, એટલે બધું જે હોય એનાથી ડબલ અથવા તો 2.5 ગણું આવું છે. દોસ્તો મસ્ત જો બા દર્શન કરે છે અને બાની ઈચ્છા હતી એટલે આપણે આવી ગયા, મસ્ત દર્શન કરી લીધા. અને આ રહ્યું જો આખું મુંબઈ મંદિર. અને જો અનાઉન્સમેન્ટ એ થાય છે કે હવે ફટાફટ જઈએ, બાકી બંધ થઈ જાય તો રહી જાવ એમ. આવું છે. હાલો ત્યારે જય અંબે. આ છે આખો ગિરનારનો મેપ. જો અહીંયા જૈન દેરાસરથી ચાલુ કરીએ એટલે અહીંયા ધીમે ધીમે આપણે આવીએ તો આ રોપવેનું સ્ટેશન. અત્યારે આપણે અહીંયા હતા. અંબાજી મંદિર આપણે દર્શન કર્યા. પછી અહીંયા સનરાઈઝનો પોઈન્ટ છે આખો, બરોબર છે. અને બેસવાની સુવિધા અહીંયા ગોરખનાથની શિખર જે સૌથી ઊંચું શિખર છે અહીંનું, બરોબર. પછી અહીંયા દત્તાત્રેયની ટૂંક. અહીંથી આખા આમ ઉતરીને પાછા અહીંયા ચડો ને એટલે અહીંયા નીચે અહીંયા કમંડળ કુંડ છે. આ રીતનો આખો ગિરનારનો મેપ છે, બરોબર. હસનાપુર ડેમ મેં તમને જે બતાવ્યો તો એ રોપવેમાંથી. અને રોપવેનું અપર સ્ટેશન ને એમાં તો બસ આપણે જવાનું છે. 4500 પગથિયા એ દેરાસર છે અને એના પછી 1000 પગથિયા એટલે આમ 5055 આ છે. અને હાઇટ છે ને જો આટલા ફૂટમાં છે, આટલા ફૂટમાં છે, ઓકે. અને ટૂંકમાં આ દરિયાના લેવલથી આટલી. અને બાકી જો હાલો હવે બા જો ત્યાં પહોંચી ગયા છે એટલે આપણે ફટાફટ હવે જઈએ પાછા રોપવેમાં. હજી લકીલી બંધ નથી થયું એટલે આપણે ટાણે નીચે પહોંચી જાય એટલે કહેવાય કે આખી સફર છે એ મસ્ત પૈતી એના જેવું થાય. તો પાછા જવાના ટોટલ એક જણાના 300 એટલે ટોટલ 600 રૂપિયા છે. એટલે કેવું અત્યારે જુનાગઢ ને બહારના માટે ડિફરન્સ નથી. એ 2 વે ટિકિટ હોય ને તો જ એ ડિફરન્સ મળે. 70 કે 80 રૂપિયાનું એવું કીધું મને એણે. બાકી અત્યારે કોઈ ડિફરન્સ નથી. 1 વે ટિકિટ હોય ને તો બધા માટે હરખી જ છે. 2 વે આખી ભેગી જ લઈ લ્યો ને રાઉન્ડ ટ્રીપની તો કદાચ જુનાગઢને સસ્તી પડે, પણ એવી તો દેતા જ નહોતા એટલે હવે કંઈ ઓપ્શન નહોતો. તો આ ખાલી સ્ટેશન છે ને એટલું જ દોસ્તો દેખાય છે, બરોબર. બાકી બધું છે ને વાદળામાં ઢકાઈ ગયું. જો આખું અહીંથી આખું બધું દેખાતું, બાકી આખો ગિરનારની આખું બધું સ્ટીલ અત્યારે કાંઈ જ નથી દેખાતું. દોસ્તો અહીંથી સીધા આમ નીચે દેખો ને તો તમે આમ સીધા ઘા થાવ ને એવું લાગે તમને. જો આ આખું સ્ટેશન હતું અને ધીમે ધીમે જતી હોય ને પછી સીધા અહીંથી ઘા. જો કેટલો નીચે પથરો છે આનો, બરોબર. અને જો આપણે પાછા લકીલી હાલો આપણને મળી ગયું છે રોપવે એટલે હાલો જય અંબે પાછું. અને બધા ઉતરીએ. જો કેટલો નીચે પથરો જો છે ને, ગજબ. અને વાદળા આખા હલતા હોય એવું દેખાય છે. જો હા બસ એ જ રીતના જ દેખાય જો આમાં. અને જો આખા વાદળા વચ્ચે પાછા ઢકાઈ ગયા. આપણને એટલું જ દેખાતું હતું. જો હવે પાછા ઢકાઈ ગયા. એ જ ગજબ ગજબ અનુભવ છો દોસ્તો, ગજબ એમ. કદાચ એવું બને કે અત્યારે છે ને સ્પેશિયલ આમ ડોલી છે ને આપણી જ ટૂંકમાં એના જેવું કે એક ફેમિલી હોય અથવા તો 2-3 જણા હોય તો એની એક ડોલીમાં, કેમ કે ભીડ જ ઓછી છે. બાકી અમે પહેલા જ્યારે આવ્યા ને આખું ફેમિલી, હું, ડેડી, મમ્મી, ફઈ બધા જ અમે લોકો, ત્યારે તો એવું થયું હતું કે આમ કહેવાય ને કે બધા 6 જણા અમે પેક થઈ જાય તો ટોટલ 8ની જગ્યા છે. 4 આ બાજુ 4 આ બાજુ. એટલે ત્યારે તો વધારે મૂકતા ધરા ટૂંકમાં બીજા બેને કોઈને બી બેહાડ દેતા એમ અલગ અલગ કરીને. અત્યારે પણ ભીડ નથી એટલે અત્યારે એ લોકોની પોલિસી જ એવી છે કે એક જ મોકલો ટૂંકમાં. જેટલા ભેગા હોય ને એક ડોલીમાં પાછા બીજી ડોલીમાં એ રીતના એમ. બાકી જો આમ મસ્ત આવી રીતે આમ પથારો કરીને બેહવા મળે આખી ઘરની ડોલી એના જેવું આવું છે. જો દોસ્તો આ જૈન દેરાસર છે, હું ઝૂમ કરીને બતાવું તો દેખા હે, બરોબર. આ રીતનું દેરાસર છે આખું. હજી તો આની પાછળ હજી 2-4 વસ્તુ છે, નરી આંખે દેખાય જ પણ આમાં નથી દેખાતું. બાકી જો આ દેરાસર છે, આ 1000 પગથિયા નીચે. આપણે એટલી વારમાં 1000 પગથિયા ઉતરી ગયા જો. એટલે આ રોપવેમાં ટૂંકમાં એમ. જો આ દેરાસર પાસે જ આ એક આવું એક વચ્ચેનું જંકશન જેવું આવે અને અહીંયા છે. અને હવે જો નવી અત્યારે જો આ ડોલીમાં આવ્યા, આની પહેલાની ડોલીમાં, એટલે હવે ધીમે ધીમે છે ને બંધ કરતા જાય કે હવે જો આ રહ્યું દેરાસર. આ રીતનું આખું હતું. અને બાકી જો આખા પથરા જેવું આમાં જો ભૂલમાં પડે ને આ ડોલી એટલે હા આપણા તો પૂરું જય અંબે એના જેવું હે. જો કેવો મસ્ત જો પાણી જાય છે
છે ને ગજબ. યા વરસાદ ઓમ નથી કાંઈ તો યા દોસ્તો હવે પાછું ક્લિયર વાતાવરણ થઈ ગયું છે. જો એટલામાં જ વાદળા હતા એટલે આખો જો આમ કહેવાય ને કે સૌથી મોટું આ જંકશન છે ને આ છે. અહીંયા થાંભલો સીધો અને પછી સીધો ઓલું થાંભલો અને ઓલું બાકી જો ઓલો હસનાપુર ડેમ જે ઉપર મેં તમને બતાવ્યો મેપમાં ઈ જો અહીંયા પાછો દેખાવા માંડ્યો અને બાકી જો આવી રીતે પાણી પડે હા એ ઉપર એટલામાં જ વાદળ હતા ને બાકી જો આ ભવનાથી દેખાવા માંડ્યું ને બધું દેખાવા માંડ્યું હે મસ્ત. અને આ જો સીડીનો રસ્તો જો ઉતરે બધા માણસો છે આખું. હાલો ત્યારે ફટાફટ હવે પહોંચી જાય નીચે અને પછી ડાયરેક્ટ નીચે મળું હવે કેમ કે ઓલમોસ્ટ મેં બધું જો વાદળા હાલતા બતાવ્યું છેલ્લું. હાલો ત્યારે હવે મળું સીધો નીચે જઈને. ચાલો દોસ્તો આપણે હાવ નીચે પહોંચી ગયા છીએ. આ છેલ્લો થાંભલો વધ્યો અને પછી બસ જો આ સ્ટેશન આવી ગયું નીચેનું. એટલે ઊંચે ગયા હતા આપણે આખું હજી તો આ ગીરના આમાં વાદળાની ઉપર બરોબર. હાલો ત્યારે હવે જાય ઘરે અને મજા આવી ને બા તમારે જે બોલવું હોય બોલો. જય અંબે જય અંબે. હાલો ત્યારે યાદગાર સફર રહી અને જો પહોંચી ગયા છીએ પાછા. હાલો હવે ઉતરી જાય અને પછી જાય ઘરે. દોસ્તો અહીંયા આ રીતનું કેફેટેરિયા છે. બધી જ વસ્તુઓ ખાવાની મળે. ચા પાણીપુરીથી માંડી કોલ્ડ ડ્રિંકથી માંડી અને બધું જ આમ જેટલું સ્નેક્સ આપણે ફાસ્ટ ફૂડ જેટલું વિચારી ગયો ને એટલું બધું જ આવું છે જો આખું. અહીંયા તરત જ આની બહાર જ એક્ઝેક્ટ જો અહીંથી આપણે ઉતરા ને અહીંયા બહાર જેટલા જુનાગઢવાળા છે એને ખબર હશે ને જો અગર તમે બહાર ના હોય ને તમે ક્યારેય ન્યૂઝમાં કે રીલ જોયેલી હોય આપણું જુનાગઢમાં ક્યાંક તો જટાશંકરમાં માણસો હમણાં બહુ વરસાદ હોય ફસાઈ જતા હોય છે. જે એ જટાશંકર જવાનો રસ્તો જો અહીંથી આ રોપવેની ટિકિટમાં લેવાનું ચડવાનું ને એ બધું આખું આ રોપવેનું જો આખું અહીંયા છે ઉડન ખટોલા અને અહીંથી બાજુમાંથી જટાશંકર જવાનો રસ્તો. બસ જો આપણે ઉતરી ગયા છીએ અને હાલો હવે ઘરે જઈએ. મસ્ત બધા કપિરાજ છે એ જો કેળાની મહેફિલ માણે છે. જુઓ તમારે હા એ બેઠું છે ને બાકી જો બધા આ કપિરાજ છે ને આખો સૌરાષ્ટ્રનું કપિરાજ છે કેમ કે જો એ ગાંઠિયા ખાઈએ પાકું સૌરાષ્ટ્ર ભાઈ. દોસ્તો મસ્ત જો બાને મૂકી અને બધું પ્રસાદી ને બધું આખું લઈ ટોપરું ને આપણે શાકર ને બધું લઈને બસ જો ઘરે નીકળી પડ્યો છું. અને મેં તમને કીધું હતું જે દી અમે ટૂંકમાં અમારું પોપટ થઈ ગયું હતું જે દી ટૂંકમાં કે આ બંધ હતું રોપવે તે દી તો તે દી મેં તમને એક વસ્તુ કીધી હતી કે જો એ વસ્તુ સક્સેસફુલ થાય ને બા મારું માનશે તો હું તમને કહીશ. તો એ વસ્તુ એવી હતી કે બાએ સાડી લીધી હતી ત્યાં આપણે માતાજી માટે. એટલે મેં બાને એવું કીધું હતું મેં કીધું એક કામ કરો સાડી લ્યો એનો વાંધો નથી આપણે માતાજીને આપણે કહેવાય કે પેલું એનું ચરણ પાદુકાને અડાડી બરોબર ટૂંકમાં એને ધરાવી અને માતાજીના આશીર્વાદ લઈ અને પછી આપણે છે ને એ સાડી કોઈ જરૂરિયાતમંદ હોય ને બરોબર પછી એવું નહીં કે જે લોકો કામ નથી કરતા જરૂરિયાતમંદ એટલે એવા કે જે મહેનત કરે છે પણ એને મહેનત પ્રમાણે એને બિચારાને ઓછું મળે છે એમ તો એવા માણસોને આપણે છે ને એ સાડી છે એ આપણે ગિફ્ટ કરી દઈશું એમ. એટલે કેવું કે એના આશીર્વાદ એ મને મળે વધારાના એમ. એટલે એવી વાત હતી આખી. એટલે પછી મેં બાને કીધું હતું પણ બા ઘડીક તો માનતા નહોતા પણ મેં જીદ કરી કે નહીં કરવાનું તો એવું જ છે ને હાલો હું એમ નથી તો કોઈને આપવી જેમ તમને ઈચ્છા હોય કે તમારે પોતાને કે માતાજીની આમ ટૂંકમાં એને આપણે ધરાવેલી સાડી તમારે પહેરવી છે તો તમે પહેરજો મને વાંધો નથી. તમે તારી મારા બાઈ અથવા તો કોઈ બી આપણા મમ્મી પપ્પાએ આ ભગવાન નથી આપણા માટે. એટલે મેં કીધું તમારે પહેરવી હોય તો વાંધો નથી બાકી આપણે ટૂંકમાં ન્યા નથી દેવી કેમ કે એ મને ખબર છે અથવા તો વધારે પડતું કેવું કે મને પોતાને એવું લાગે છે કે એટલી બધી સાડી છે એ ત્યાંથી કદાચ વેચાઈ જ જતી છે કેમ કે બાકી એટલી બધી સાડીનું ત્યાં કરે શું એમ. એટલે મને એ વસ્તુ ન ગમે કે આપણી શ્રદ્ધાનો કોઈ વેપાર કરે એમ. એટલે મેં બાને આવું કીધું હતું અને બા આમ કહેવાય ને કે આમ થેન્કફુલી માની ગયા વસ્તુ. એટલે પછી કે વાંધો નહીં તું કેસ એમ કરી આ વખતે. એટલે પછી એવું કર્યું કે ભાઈ સાડી મસ્ત આપણે માતાજીના એના આશીર્વાદ લીધા એમને ધરાવી અને પછી લેતા આવ્યા. અને હવે બાએ કીધું કે મને ઈચ્છા છે કે એ સાડી છે કે હું પહેરીશ કેમ. મેં કીધું વાંધો નહીં તો તમારી ઈચ્છા તમને પહેરવી હોય તો એમ વાંધો નહીં બાકી આપણે તો કોઈ મસ્ત ટૂંકમાં જરૂરિયાતમંદને દેવાની જ હતી એમ. એટલે એવું છે બસ આ એક વસ્તુ હતી મારે તમને શેર કરવી હતી કે આમ કહેવાય ને કે તમારી શ્રદ્ધાનો વેપાર થાય ને એટલીસ્ટ એ તો ન જ ગમે એમ કે તમે શ્રદ્ધાપૂર્વક એક ધરાવેલી હોય ને પછી હું એવું નથી કહેતો કે અહીંયા એવું થતું હોય સાહેબ પણ થાય તો મને એવું લાગે કે એ મારી ટૂંકમાં આમ શ્રદ્ધાને એને ઠેસ પહોંચાડી એવું. એટલે બસ આવી રીતે કર્યું છે. હું આ મંદિરને અથવા તો બીજા કોઈને કાંઈ નથી કહેતો બરોબર છે બધાની અલગ અલગ વિચારસરણી હોય મારી આ છે અને હું પોતે આમાં માનું છું એટલે હું તમને એવું કહું છું. એટલે યસ અમે આ ફોલો કર્યું મસ્ત આપણે દર્શન કરી આવ્યા. તમને મેં આપણે કહેવાય ને રોપવેની મજા મણાવી આખી વાદળામાં આપણે રોપવે જતું હતું ને મજા આવી
એટલે આખું બધું બસ જો મસ્ત પૈતું. હવે ઘરે આવ્યા, હજી થોડું કોલેજનું કામ કરવાનું છે, ઇમ્યુનાઇઝેશન રેકોર્ડ ને એ બધું ઘણું બધું, એટલે એ થોડુંક કરીએ અને પછી જોઈએ. બાકી તો અમારા આજુબાજુવાળાને તો ફન હાલતું જોઈએ, તમને ખબર જ છે. હાલો ત્યારે જાય ઉપર ને જોઈ ઘરે પહોંચી ગયા. જો તો દોસ્તો અમુક ફીઝની વસ્તુ જોવાની છે, અમુક ઇમ્યુનાઇઝેશનની ડેટ્સ નાખવાની ને એવું બધું થોડુંક કામ છે કોલેજનું, બરોબર છે, એટલે મીન્સ અમેરિકાની કોલેજનું. તો એ ફટાફટ જો લેપટોપ ચાલુ કરીને એ પતાવી દઈએ એટલે પછી કહેવાય ને કે સાંજે એ ઓછું. અને હા, બને તો એડિટિંગ અત્યારે જ કરી નાખું કાલના સવારના વિડીયો માટે, એટલે કહેવાય ને કે એ થઈ જાય તો પછી સાંજે. આજે એક વિચાર છે કે અહીંયા ઝાંસીના પૂતળે એક ગણપતિનો મોટો પંડાલ છે, તો ત્યાં દર્શન કરવા જાય ગણપતિજીના. તો બધા એવો પ્લાન કરે છે ફ્લોરવાળા, તો જઈશું. બીજું તો અત્યારે કરી નાખીએ એટલે એ બાને જાગવું ઓછું પડે. તો કાલ સવારે વહેલા ઉઠીને રસોઈમાં આપણે જોડાઈ ગઈએ. અને હા, આજે બટાટાનું શાક છે ને અત્યારે જે મારે કરવાનું છે એવું મમ્મીએ મને કીધું છે. અત્યારે એ તો સત્સંગમાં વહી ગઈ, એટલે હા તો એ કરી નાખશું અને એ તમને બતાવીશ કેવું થાય. આપણે બટાટાનું શાક તમને યાદ હોય તો મેં પહેલી વાર જ્યારે મમ્મી આમ હતી જ નહીં ઘરે અને એ લોકો બહાર ગયા તો ત્યારે મેં એકલી રસોઈ કરી હતી, બટાટાનું શાક ને રોટલી. બસ તો એ થોડુંક તેથી લસણનો વઘાર કર્યો તો આજ નથી કરવાનો, કેમ કે અમારા ઘરમાં નથી કરતા એટલીસ્ટ, એટલે નથી કરવાનો, બરોબર. હાલો ત્યારે ફટાફટ પેલા કામ કરીએ અને પછી આગળ જોઈએ. જો દોસ્તો મમ્મી છે ને એ બટેકા કાઢીને ગઈ છે બહાર આવી રીતે, અને કે આટલાનું શાક બનાવવાનું છે, એટલે ભાઈ આવે ને ત્યાં સુધીમાં આપણે શાક બનાવીને તૈયાર રાખવાનું છે. એટલે આવીને સીધી હવે ભાખરી કે રોટલી ખબર નહીં, એટલે એ મને જ શીખડાવશે, મારે જ કરવાનું છે બધું. હાલો પહેલાં ફટાફટ શાક બનાવી દઈએ અને પછી જોઈએ એ આવે પછી હું કરાવે છે. દોસ્તો બહાર આવ્યો ત્યાં સુધી ભાખરી બની ગઈ હતી, કેમ કે એક ફ્રેન્ડ આવ્યો હતો તો એ ઘડીક અમે બેઠા હતા, બરોબર છે. બાકી શાક જો આવું કંઈક બનેલું છે, બરોબર, જોઈ લો. અને આપણે મમ્મીના રિવ્યૂ લઈએ, કેવું બન્યો છે, શું કેવું તારે? આમ બહુ ઓનેસ્ટ રિવ્યૂ. સરસ બન્યું જ ને, મને ભાવે એવું બન્યું છે. હાલો રેડી. એને ભાવે એટલે આપણને ભાવે, કેમ કે એને ભાવે એવું તો રોજ બનાવે, તો જો એ આપણને ભાવતું હોય તો એ એના જેવું હોય કે એ હાલે એમ જ છે ટૂંકમાં. હાલો ત્યારે શાકમાં તો આપણે જીતી ગયા હી. હવે ભાખરી ને રોટલીમાં 10 દીમ જીતી લેવાનું છે એટલે થઈ ગયું. બાકી તો એટલે નહીં વાંધો હવે. હાલો તો ફટાફટ હવે જમી નાખીએ, અને જમીન પછી જો જવાનું હોય ઓલા ગણપતિજી પાસે તો હું તમને લઈ જઈશ, બાકી તો અહીં બહાર તો લઈ જ જઈશ. દોસ્તો આજે મસ્ત દર્શન કર્યા અને ખૂબ મજા કરી, અને બધા ભેગું ફન તો કરતા જોઈએ આપણે. એટલે બસ હવે ધીમે ધીમે છે એ આપણે કહેવાય ને કે ગણેશ વિસર્જન નજીક આવશે અને ભેગો શનિ રવિ નજીક આવશે. ને એમાંય મારે જે આવતા રવિવારે જવાનું જ ને આ રવિવાર મૂકીને પછીને, એટલે આમ મારો કહેવાય ને કે છેલ્લો રવિવાર છે, એટલે આમ ઘણું બધું ફન થવાનું જ, બરોબર છે. બધા ફનમાં તમને હું ભેગો જ રાખવાનો છું, અને પછી અમેરિકામાં તો રાખવાનો જ છું, કેમ કે ત્યાં તો હું હા એકલો, તમારે ધરાર ભેગું આવવું પડશે મારી, આમ વર્ચ્યુઅલી પણ આમ કહેવાય ને કે રોજ મને યાદ કરતા રહેજો, એટલે મને એવું લાગે કે હું એકલો નથી, બરોબર છે. એટલે પહેલાં તો જો તમને એક માર ફરિયાદ કરવી છે યાર, તમે હરખું સબસ્ક્રાઈબ નથી કરતા યાર, સબસ્ક્રાઈબ કરી દો ને યાર. કર્યું હોય તો પાછું ન દબાવતા, એ વયું જાય એમ. ન કર્યું હોય તો જ કરવાની વાત છે, બરાબર. એટલે સબસ્ક્રાઈબ કરી દો. વિડીયોને લાઇક નથી કરતા યાર, નથી ગમતા વિડીયો જોવો તો છો યાર, કરી દો ને, લાઇક એ કરી દો ને, શું વાંધો હોય તમને. અને શેર એ કરવાનું જોઈએ દોસ્તો એમ. અને હા, શેર કરો એટલે એનો મતલબ એમ કે કોક એક માણસને કોકને લાવો, મજા આવશે, સિરિયસલી બહુ મજા આવશે વિડીયો જોવાની લોકોની. હા, મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. પહેલાં વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ બધું કરી દો, અને રોજ આ કરતા જજો. ઓકે, કોમેન્ટ. જય શ્રી કૃષ્ણ. ઓકે, મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય, જય ગણેશ. ગજબ. હાલો મોબાઈલ જટી લઈને પહેલાં હું બંધ કરી દઉં. ધીમે ધીમે બા. ક્યાં નહીં યાર.